નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ યથાવત છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈ મોટી અને ચિંતાજનક આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને હજુ આગામી 2 દિવસ 48 કલાક સુધી આ વરસાદી માહોલમાંથી મુક્તિ મળે તેવી કોઈ આશા નથી અને વરસાદના વિદાયની આશા ઠગારી નીવડે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ રહે છે અને વરસાદની શક્યતા જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। 5 તારીખ પછી વાતાવરણમાં સુધારો થવાની શક્યતા છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 4 થી 8 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે। 15 નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 29 થી 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે। 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે અને 1 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે। 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।